ગાંધીનગરના વાવલ વિસ્તારમાં આવેલી એક શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને નિર્દયતાપૂર્વક મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ આચાર્યની ખાનગી ગાડીનો કાચ તૂટી જતા તેઓ પિત્ત ગુમાવી બેઠા હતા અને શંકાને આધારે વિદ્યાર્થીઓને સ્કેલ વડે ઢોરમાર માર્યો હતો। વિદ્યાર્થીઓના શરીર પર મારના સૂળ અને નિશાન પડી જતા વાલીઓ રોષે ભરાયા હતા। વાલીઓ જ્યારે શાળાએ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે અન્ય શિક્ષિકાઓએ એવો બચાવ કર્યો છે કે છોકરાઓ બહુ મસ્તી કરે છે, જેનાથી વાલીઓનો આક્રોશ વધુ વધ્યો હતો। બીજી તરફ આ ઘટના બાદ આચાર્ય પોતાની ભૂલ સ્વીકારવાના બદલે અચાનક રજા પર ઉતરી ગયા। વાલીઓનો આક્ષેપ છે કે શાળા પ્રશાસન આચાર્યને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેઓ પ્રિન્સિપાલ આજે બીમાર થઈ ગયા છે તેવું રટણ કરી રહ્યા છે। આટલું જ નહીં, વાલીઓ જ્યારે આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેમનું સરનામું માંગ્યું ત્યારે શાળા દ્વારા સરનામું આપવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો। હાલમાં આ મુદ્દો સમગ્ર ગાંધીનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને વાલીઓ ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે। વાવલમાં પ્રાથમિક શાળામાં જે બનાવ બન્યો છે એમાં સ્કૂલના શિક્ષકો, આચાર્ય તેમજ ગ્રામજનો માટે જે નારાજગી ઊભી થઈ છે, જે બનાવ બન્યો છે એના સંદર્ભે હું હમણાં જ આવ્યો છું અને એનું બંનેનો વિષય જાણી અને પછી એમના જે પણ શક્ય બને એટલો નિરાકરણ ઉકેલ આવી જશે। મેં હજુ જાણી નથી કોણે મારે શું છે। હું એકદમ હમણાં જ આવ્યો છું સ્કૂલમાં જાણી આચાર્ય સાહેબને મળીને કયા છોકરાને મારે છે, શું છે, વિગત જાણી સમજીને